તમને બધાને બહુ જ મિસ કરું છું. અંકલ, હું આટલી મોટી વાત ક્યાર સુધી મારા પરિવારથી છુપાવીને રાખીશ? દરેક સવાલોના જવાબ હું ક્યારે અને કઈ રીતે આપીશ? હું પણ ભગવાનને એ જ પ્રાર્થના કરું છું કે મારી સામે આવનારા દરેક પડકારો સામે મને લડવાની શક્તિ આપે. ઓ ગોડ, મને ડર હતો આ રાક્ષસ મારો પીછો કરતો અહીંયા આવી જ જશે. હે ભગવાન, હા શૌર્ય તો નહીં હોય ને? કિયારાની શંકા સાચી હતી. અલે 5 મિનિટ તો કામ. હું સમજુ છું કે ઉતાવળ છે તો શું હું ફોનમાં ઘૂસીને આવી જાઉં? અલે આવું છું કહ્યું ને, ફોન મૂક. ફિયા, હા અંદર બેસ, આપણે જઈએ. ના ના, આપણે સાથે જવાનું રિસ્ક નથી લેવું. યુ આર રાઈટ. શૌર્યનો કોઈ ભરોસો નહીં. એક કામ કર, તું મારી ગાડી લઈને જતી રહે. ઠીક છે, પણ તું? અરે તું મારી ચિંતા ના કરીશ ને, હું મારી રીતે પહોંચી જઈશ. ત્યારે તારું પહોંચવું જરૂરી છે. તું જા. આપણી રાધા આપણી સાથે ક્યારે વાત કરશે? આપણી વાતનો પ્રતિસાદ ક્યારે આપશે? કંઈ જ ખબર નથી પડી રહી. તમે લોકો આટલા દુઃખી કેમ થાવ છો? આપણી રાધા ભાનમાં આવી ગઈ છે. પપ્પાજીની વાત સાચી છે. રાધા અત્યાર સુધી કોમામાં હતી, પણ હવે એની આંખ ખુલી ગઈ છે અને એ હલનચલન પણ કરે છે. મને એવું લાગે છે કે ડોક્ટરના કહેવા પ્રમાણે હમણાં થોડા દિવસમાં રાધા નોર્મલ પણ થઈ જશે. જુઓ, આપણે બધાએ અત્યાર સુધી રાધા ભાનમાં આવે એની રાહ જોઈ જ છે ને, તો થોડા દિવસ હજી જોઈ લેશું. હું ક્રિશની વાત સાથે સંમત છું. સાંભળો, તમે ડૉક્ટર સાહેબ સાથે વાત કરી લો ને. એમને પૂછો ને કે હજી રાધાને કેટલો સમય ટ્રીટમેન્ટ માટે અમેરિકા રાખવી પડશે. પપ્પાજી, ગઈકાલે રાત્રે જ્યારે તમે મારી સાથે વાત કરવા આવ્યા હતા ત્યારે હું વિચારતો હતો કે જ્યારે રાધા અમેરિકા ગઈ ત્યારે તમારી તબિયત બગડી હતી, એટલે આપણામાંથી કોઈ પણ રાધા સાથે નહોતો જઈ શક્યો. પણ હવે તો બધું બરાબર છે ને, બધું નોર્મલ છે, તમારી તબિયત પણ સારી છે, એટલે મને એવું લાગે છે કે આપણામાંથી કોઈએ રાધા પાસે જવું જોઈએ. તો શું છે કે એને પણ સારું લાગશે. હા ક્રિશ બેટા, તમે તો મારા મનની વાત કરી. હા, તમારે લોકોએ જલ્દી રાધા પાસે જવું જોઈએ અને જેવી ડૉક્ટરની ટ્રીટમેન્ટ પતે એટલે તરત જ મારી રાધા બહુને આપણા ઘરે પાછી લઈ આવો. મને લાગે છે કે આપણે રાધાના ડોક્ટર પાસેથી એના અત્યારના રિપોર્ટ્સ વિશે જાણી લેવું જોઈએ.
જેથી એક્ઝેક્ટલી આપણને ખ્યાલ આવે. આપણે મારા પરિવાર સાથે વાત તો કરી, પણ મને જોઈને ખુશ થવાની બદલે બધા જ દુઃખી થયા. સાચું કહું અંકલ, હું મારા જીવનમાં ક્યારેય કોઈને દુઃખી કરવા નથી માંગતી, પણ આજે હું મારા ક્રિશ સામે, મારા પરિવાર સામે જૂઠું બોલી. ભગવાન મને ક્યારેય માફ નહીં કરે. બેટા, આટલી દુઃખી ના થઈશ. તે જાણી જોઈને કોઈને દુઃખી નથી કર્યા. તું જુઠ્ઠું નથી બોલી, તે ફક્ત સત્ય છુપાવ્યું છે, અને એ પણ તારા પરિવારના ભલા માટે. અને જ્યારે આપણે સારા ઈરાદાથી કોઈ કામ કરતા હોઈએ છીએ ને, તો ભગવાન પણ રાજી થતા હોય છે. હા બેટા, તે કશું જ ખોટું નથી કર્યું. આજના જમાનામાં પોતાના પરિવાર માટે સેક્રિફાઈસ કરવું એ બહુ મોટી વાત છે. તારા થકી આજની જનરેશનને બહુ મોટું ઇન્સ્પિરેશન મળશે. રાધા, તારા મમ્મી પપ્પા બહુ લકી છે કે તારા જેવી દીકરી એમના ઘરમાં જન્મી છે. તારા જેવી પત્ની અને વહુ જે કોઈ પરિવારને મળે ને, એ પરિવારની 7 પેઢીનો ઉદ્ધાર થઈ છે. તમે લોકોએ બહુ મોટી વાત કરી દીધી. હું તો મારા પરિવારને પ્રેમ કરવાવાળી માત્ર સામાન્ય છોકરી છું. હું મારાથી બનતા એવા દરેક પ્રયત્નો કરીશ જેનાથી મારો પરિવાર હંમેશા ખુશ રહે. યુ આર સિમ્પલી ગ્રેટ, રાધા. યસ, વી આર પ્રાઉડ ઓફ યુ. અંકલ, આપણે જે રીતે મારા પરિવાર સાથે વાત કરી એ વાત ડૉક્ટર સાહેબને ખબર નથી. અને જો મારા પપ્પાએ ડૉક્ટર સાહેબને કોલ કર્યો તો પ્રોબ્લેમ નહીં થઈ જાય? ગોડ, કોઈ વ્હીકલ પણ નથી દેખાતું. યસ, હા, બાઇક વાળા પાસે લિફ્ટ માંગુ છું. લિફ્ટ પ્લીઝ. ક્યાં જવાનું છે મેડમ? હા, હું જ છું ડાર્લિંગ. અરે પણ તું બાઇક પરથી ઉતરી કેમ ગઈ? મને લાગ્યું જ કે તું જ છે, એટલે જ ઉતરી ગઈ. બોલો, અજાના પાસે લિફ્ટ માગે છે, એની બાઇક પાછળ બેસે પણ છે. તો પછી તારા પતિની બાઇક પાછળ બેસવામાં તને શું પ્રોબ્લેમ છે ડાર્લિંગ? મેં તને કેટલી વાર કહ્યું છે, તું મને ડાર્લિંગ બોલાવે છે તો મને નથી ગમતું. અને હા, આપણે બંને ફક્ત સમાજ માટે પતિ પત્ની છે. એનાથી વિશેષ આપણા બંને વચ્ચે કોઈ સંબંધ નથી. ઓકે ઓકે, કૂલ ડાઉન. અરે આટલો બધો ગુસ્સો ના કરીશ. અરે જો આ તાપ પણ કેટલો બધો છે. હે, આ તડકામાં તું બહાર ફરીશ નહીં તો તું કાળી થઈ જઈશ ડાર્લિંગ. મારું જે થવાનું હશે ને એ થશે, તું એની ચિંતા ના કરીશ. હું મારી મેળે આવી જઈશ. અરે ચાલ બેસી જા ને ડાર્લિંગ, હું તને મસ્ત બાઇક ઉપર ફરાવું, તને આઈસ્ક્રીમ પણ ખવડાવું. તારી સાથે જઉં ને એના કરતાં કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે જઉં ને એ મને વધારે પસંદ છે. ઠીક છે, તો મને અજાણ્યો સમજીને મારી પાછળ બેસી જા ને ડાર્લિંગ. તને એક વાર કહ્યું સમજાતું નથી? ઓકે, એઝ યોર વિશ. હેલો આરપી, હાઉ આર યુ? આઈ એમ ફાઇન, થેન્ક યુ ડૉક્ટર સાહેબ. તમારી કોન્ફિડન્સ અને મહેનતને કારણે આજે મારી રાધા ભાનમાં આવી ગઈ છે. ઇટ્સ અ મિરેકલ આરપી.
મારી લાઈફમાં આવો પહેલો જ કેસ છે. આઈ નો ડોક્ટર, દુનિયાના દરેક ડોક્ટરે રાધાનો રિપોર્ટ જોઈને ના જ પાડી દીધી હતી કે આ કેસ ઇનક્યોરેબલ છે. પણ તમે ચમત્કાર કરી દેખાડ્યો ડોક્ટર. અરે મેં કંઈ જ નથી કર્યું. આ તમે બધાએ રાધા માટે જે પ્રાર્થના કરી હતી ને, બસ એ જ ફળી છે અને એના જ કારણે રાધા આજે પાછી આવી છે. ડૉક્ટર સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. આટલા ઓછા સમયમાં રાધાને કોમામાંથી બહાર લાવવા માટે તમે જે કંઈ પણ કર્યું છે ને, એ બીજું કોઈ ના કરી શકે. મારી રાધાને ભાનમાં લાવવા માટે તમે જે પણ કંઈ કર્યું છે એના માટે અમે બધા આજીવન તમારા ઋણી રહીશું. હા ડૉક્ટર સાહેબ, તમે પણ જો બીજા ડૉક્ટરની જેમ કેસ લેવાની ના પાડી હોત, આજે અમારી રાધા કોમામાં હોત. સાચું કહું તો તમે અમારી રાધા માટે ભગવાન બનીને આવ્યા છો. અરે તમારા સૌનો આભાર, બટ પ્લીઝ મને ભગવાન સાથે કમ્પેર ન કરતા. હા, અને હું તો એવું વિચારું છું કે આ જે કંઈ પણ કર્યું છે ને, એ ભગવાને મારા થકી કરાવ્યું છે અને એનું જ પરિણામ આ એ છે કે રાધા ભાનમાં આવી ગઈ છે. રાઈટ. ડોક્ટર સાહેબ, એક વાત પૂછવી હતી. હા હા, પૂછો ને. હમણાં થોડી વાર પહેલા રાધા સાથે વિડીયો કોલ ઉપર અમે વાત કરી હતી. Oh, that's a good. બટ એક રિક્વેસ્ટ છે આરપી. આઈ સજેસ્ટ કે તમે લોકો રાધાને બહુ ટ્રેસ ના આપો. હા, એ ભાનમાં આવી ગઈ છે, પણ ઘણા સમય પછી એ કોમામાંથી બહાર આવી છે, એટલે હજુ એનું બ્રેન જોઈએ ને એવું એક્ટિવ નથી. અને જ્યાં સુધી એ નોર્મલ ફંક્શન કરતું ન થાય ને, ત્યાં સુધી રાધા આપણી કોઈ પણ વાતનો રિસ્પોન્સ નહીં આપી શકે. ડૉક્ટર સાહેબ, રાધાને નોર્મલ થતાં કેટલો સમય લાગી શકે છે? એ તો કહેવું મુશ્કેલ છે, પણ આપણને આશા ન હોવા છતાં પણ રાધા અનએક્સેપ્ટલી આ રિસ્પોન્સ કરી છે ને, તેવી જ રીતે કદાચ નોર્મલ પણ બહુ જલ્દી થઈ જાય. ડોક્ટર સાહેબ, અમે લોકો અમેરિકા રાધા પાસે આવવાનું વિચારતા હતા. એટલી ઉતાવળ ના કરશો, હજી હું 2-4 દિવસ એમની પ્રોગ્રેસ જોઈશ. અને પછી ફરીથી એક્ઝામિન કરીને તમને પરફેક્ટ રિપોર્ટ આપું છું. ઠીક છે. થેન્ક યુ સો મચ ડોક્ટર સાહેબ. હું તમારા ફોનની રાહ જોઈશ. ઓકે ઓકે. હેલો. યસ ડૉક્ટર. સારું કર્યું તમે મને રાધા વિશેના વિડીયો કોલ વિશે જણાવ્યું, નહીંતર હું એમને સાચી હકીકત જણાવી જ દેત. હા ડૉક્ટર, આ તો રાધાએ જ મને કહ્યું કે ડૉક્ટર સાહેબને કોન્ફિડન્સમાં લઈ લો, જેથી કોઈ પ્રોબ્લેમ ના થાય. રાધા ઇઝ અ વેરી ઇન્ટેલિજન્ટ બ્રેવ ગર્લ. તમે કહ્યું ને એ પ્રમાણે એણે ગુંડાઓ સાથે લડીને એમને જ બંદી બનાવી લીધા. આઈ એમ વેરી ઇમ્પ્રેસ. અને હા, જે કંઈ પણ હોય ને એ મને પહેલાં જ જણાવી દેજો. યસ ડૉક્ટર. તમે સમયસર દવા આપજો અને ખાવા પીવા પર ધ્યાન આપજો. અને મેં જે એક્સરસાઇઝ કીધી છે ને એ જ એક્સરસાઇઝ રેગ્યુલર કરવાનું કહેજો. યસ ડૉક્ટર. થેન્ક યુ સો મચ. ઓકે. જોયું અંકલ, હું મારા પપ્પાને બહુ સારી રીતે ઓળખું છું. મને લાગ્યું જ કે ડૉક્ટર સાહેબને કોલ કરશે. યુ આર વેરી શાર્પ. તમે બંને જણા વાતો કરો, હું ડિનર જોઈ લઉં. આજે આપણે સાથે મળીને ડિનર કરીશું. ઓકે? શું વિચારે છે બેટા? આપણે વિડીયો કોલ કર્યો ત્યારે સારું થયું મીતાફઈ નહોતા. પણ મીતાફઈને જેવી ખબર પડશે કે એમને ખોટી માહિતી આપવામાં આવી હતી તો એ ગુસ્સે થશે અને ફરીથી એના માણસોનો સંપર્ક કરીને મને એ લોકોએ મારી નાખી છે એ પ્રૂફ લેવા માટે ચોક્કસ પ્રયત્નો કરશે. જગ્યા તો આ જ છે પણ અહીં તો કોઈ દેખાતું જ નથી.
પેલા માણસને ફોન કરવો પડશે. તમે જે નંબરથી સંપર્ક સાધવા માંગો છો તે હાલમાં બંધ છે. કૃપયા પછી પ્રયત્ન કરો. આને તો ફોન જ સ્વિચ ઓફ આવે છે. હવે શું કરું? મિલીને ફોન કરો. મિલી ફોન ઉપાડ. મિલી ફોન કેમ નથી ઉપાડતી? મિલીનો મેસેજ. આઈ એમ બિઝી, કોલ યુ લેટર. હા, કેવી રીતે પોસિબલ છે? પેલા માણસે કહ્યું કે મિલીનો એક્સિડન્ટ થયો છે. મિલીને ફોન કર્યો તો મિલીનો મેસેજ આવે કે આઈ એમ બિઝી. આ બધું શું થઈ રહ્યું છે કંઈ સમજાતું નથી. હવે મને કેવી રીતે ખબર પડશે કે સાચું શું અને ખોટું શું? હલો, મિલીને બહુ વાગ્યું તો નથી ને? મિલીને ક્યાંથી વાગવાનું હતું? મિલીનો એક્સિડન્ટ જ નથી થયો. વોટ? શું વાત કરે છે તું? હા, મેં હમણાં મિલીને ફોન લગાડ્યો ને તો મિલીના ફોનની રિંગ જાય છે અને એને ફોન તો ના ઉપાડ્યો પણ એનો મેસેજ આવ્યો કે બિઝી છે ને ફ્રી થઈને ફોન કરશે. પણ ફિયા, એ ફોન કોઈ બીજા પાસે પણ તો હોઈ શકે છે ને? હા, કોઈએ મારી મિલીનો ફોન લઈને એના ફોનથી મને ફોન તો નહીં કરતું હોય. મને મિલીની બહુ ચિંતા થાય છે. ફિયા, તું ટેન્શન ના લઈશ, એવું કાંઈ નહીં થાય. એક કામ કર ને, તું મિલીને હમણાં મેસેજ કર. એને કહે કે તારો રિસેન્ટ ફોટો મોકલે. હા, આ આઈડિયા સારો છે. તું ફોન ચાલુ રાખ. હા, મેં મિલીને મેસેજ મોકલી દીધો. સરસ, હવે આપણને ખબર પડી જશે. મમ્મી, હું મારી ફ્રેન્ડ સાથે એક કામ માટે બહાર આવી છું. હું ફ્રી થઈને તને ફોન કરીશ. ડોન્ટ વરી, હું ફાઇન છું. મિલીનો ફોટો પણ આવ્યો અને મેસેજ પણ આવ્યો. એ એની ફ્રેન્ડ સાથે છે અને એકદમ સેફ છે. થેન્ક ગોડ. ફિયા, મને એવું લાગે છે કે તારી સાથે કોઈએ મજાક કરી છે. મારી સાથે આવી મજાક કોણ કરે? શિટ, ખોટો ટાઈમ વેસ્ટ થયો. અત્યાર સુધી તો પેલા લોકોએ રાધા સાથે વિડીયો કોલ પર વાત પણ કરી લીધી હશે. ફિયા, જો એ લોકોએ રાધા સાથે વિડીયો કોલ પર વાત કરી લીધી હશે ને, એનો મતલબ એ થયો કે તારા માણસોએ કામ નથી કર્યું અને મારા 30 લાખ રૂપિયા ખાઈ ગયા. ના ના, મને નથી લાગતું એવું કંઈ થયું હોય. એ લોકોએ મને કહ્યું છે કે એમણે રાધાને પતાવી નાખી છે. એ લોકોએ તારી સાથે ખાલી વાત જ કરી છે ને? હા, વિડીયો કોલ પર વાત કરી. પણ એ લોકોએ તને એવું કોઈ પ્રૂફ આપ્યું છે જેનાથી તને ખાતરી થાય કે રાધા મરી ગઈ છે? ના, એવું તો મને કોઈ પ્રૂફ નથી આપ્યું. તું પોતાની જાતને ડેવિલ કહે છે ને? તો આવી રીતે કોઈને લાખો રૂપિયા આપીને કામ સોંપ્યું હોય તો એ લોકોની ખાલી વાતો પરથી તું કેવી રીતે માની શકે છે કે એને આપણું કામ કર્યું કે નહીં? ઓ ગોડ ફિયા, મારા ખાલી 30 લાખ રૂપિયા અહીંયા દાવ પર નથી લાગ્યા, પણ એની સાથે સાથે આપણા બંનેની જિંદગી પણ દાવ પર લાગી છે. એટલું યાદ રાખજે તું. હું જાણું છું, તું જરાય ચિંતા ના કરતી. ગમે તે રીતે પ્રૂફ મેળવવાનો પ્રયત્ન કરું છું. હા, ખાલી નામની ડેવિલ છે.
દૂર દૂર સુધી કોઈ દેખાતું નથી. Damn it! કોઈ રાઈડ પણ એક્સેપ્ટ નથી કરી રહ્યું. આ પિયાની મૂર્ખામીના લીધે મારે આટલા તડકામાં ચાલતું જવું પડશે. રાધા બેટા શું વિચારે છે? કંઈ નહીં. જમતી વખતે શાંતિથી જમી લે બેટા, અને તારા મગજ પર આટલું બધું સ્ટ્રેસ ના આપીશ. ઇટ્સ નોટ ગુડ ફોર યોર હેલ્થ. સોરી. ઇટ્સ ઓકે. અંકલ, આપણે જ્યારે બધા સાથે વિડીયો કોલ પર વાત કરી ત્યારે સારું થયું મીતાફઈ નહોતા. પણ જો એમને ખબર પડશે કે આપણે ઘરે વિડીયો કોલમાં બધા સાથે વાત કરી છે તો એ હકીકત જાણવા માટે જરૂર એમના ચક્રો ગતિમાન કરશે. તો હવે તું શું કરવા માંગે છે? હું પણ એ જ વિચારું છું કે હવે શું કરવું છે. કોનો ફોન છે? ઇન્ડિયાથી ફોન છે. મને લાગે છે મીતાફોઈનો જ ફોન હશે. તો હવે શું કરીશ?